સંચાર સાથી એપના ઉપયોગ અંગે ચાલી રહેલા અહેવાલ વચ્ચે સરકારે બીજી એક સરકારી એપ ડિજી લોકર અંગે ચેતવણી જારી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે યુઝર્સને ગૂગલ અને એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ નકલી ડિજી લોકર એપથી સાવચેત રહેવા ચેતવણી આપી છે. આ એક સરકારી એપ છે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે. ડ્રાઇવિંગ લાયસન્સ, શૈક્ષણિક પ્રમાણપત્ર, પાન કાર્ડ અને ડિગ્રી જેવા સરકારી તમામ દસ્તાવેજ ઉપરાંત તમે તમારા અંગત દસ્તાવેજ પણ સ્ટોર કરી શકો છો. જો તમે ભૂલથી નકલી ડિજી લોકર એપ ડાઉનલોડ કરો છો તો આ બધા દસ્તાવેજ અને તમારી વ્યક્તિગત માહિતી સાયબર ગુનેગારો માટે સુલભ થઈ શકે છે. આજે જાણીશું અસલી અને નકલી એપ કેવી રીતે ઓળખવી, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અહીં તમને એપ ડેવલપર તરીકે સરકારી વિભાગનું નામ દેખાશે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર ડિજી લોકર એપ ડાઉનલોડ કરતા પહેલા તમારે એપના ઇન્ફોર્મેશન સેક્શનમાં જવું પડશે. જો તમને એપના ઇન્ફોર્મેશન સેક્શનમાં કોઈ થર્ડ પાર્ટી ડેવલપરનું નામ દેખાય છે તો તેને ડાઉનલોડ કરવાનું ટાળો. નકલી એપમાં સ્પેલિંગ મિસ્ટેકથી લઈને કેટલાય પ્રકારની ભૂલો દેખાશે. ખરાબ આઇકોન પણ દેખાઈ શકે છે. જો આવું કંઈ દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરો. આ સિવાય પણ તમને મેટી અને ડિજી લોકરની સત્તાવાર વેબસાઇટમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અહીં તમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એક QR કોડ મળશે.